નમસ્કાર દોસ્તો આજે બહુ જ સરસ મજાની વાત તમારી સમક્ષ લઈને આવી રહ્યો છું। દરેક દોસ્તો ખૂબ ધ્યાનથી અને છેલ્લે સુધી જોજો, તમે આ વાતની અંદર મજા આવશે અને 100% આ વાત સાચી જ છે એવું તો દાવા સાથે કહી શકું છું અને તમને પણ સાચી લાગશે। દુનિયા આખી આ વાત માને છે અને આપણે પણ માનવી જોઈએ। દોસ્તો, દુનિયાની સૌથી મોટી સંપત્તિ કઈ? તમારા મત મુજબ દુનિયાની સૌથી મોટી સંપત્તિ કઈ? તમે કહેશો સમય, કોઈ કહેશે પૈસા, કોઈ કહેશે કે આપણું સારું સ્વાસ્થ્ય। આ છે દુનિયાની સૌથી મોટી સંપત્તિ એવું આપણે લોકો કહીશું, પરંતુ હું એવું કહું છું કે દુનિયાની સૌથી મોટી સંપત્તિ આપણા મા બાપના આશીર્વાદ। આપણા મા બાપના આશીર્વાદ આપણી સાથે હશે તો આપણે કોઈ પણ કાર્ય કરીશું, કોઈ પણ સિદ્ધિ પ્રાપ્ત કરીશું, એમાં કોઈ પણ અડચણ હશે, ઇવન યમરાજ આપણને લેવા આવતો હશે એ પણ થંભી જશે, કારણ કે મા બાપના આશીર્વાદ આપણી સાથે છે। મા બાપ એ ભગવાન છે, મા બાપ એ આપણા ઈષ્ટદેવ છે। મા બાપનું દિલ જો આપણે દુખાવીશું તો આપણે જીવનની અંદર કોઈ દિવસ કોઈ પણ કાર્ય કરીશું એમાં સફળતા નહીં મળે, કેમ કે દરેક કાર્ય કરતાં પહેલાં આપણા મા બાપ, આપણા ઈષ્ટદેવ જે આપણું સ્વર્ગ છે, આપણી જે દુનિયા છે, એની રજા લઈએ, એની સાથે બેસીને વાત કરીએ, એમની મંજૂરી લઈએ, શું સારું અને શું ખરાબ એના વિશે આપણા મા બાપ સાથે ચર્ચા કરીએ, કેમ કે આપણા પેરેન્ટ આપણને જે કંઈ સલાહ આપે, આપણા મા બાપ આપણને જે કંઈ સલાહ આપે એ સલાહ ખોટી ન હોઈ શકે। હા, થોડી આપણને એવું લાગે કે કડવી છે, પણ ખોટી ન હોય, કારણ કે આપણા મા બાપ આપણા કરતાં અનુભવી છે, આપણા કરતાં ઉંમરમાં મોટા છે, એ દુનિયા જોઈને બેઠેલા છે, એ દુનિયાનું વિચરણ કરીને બેઠેલા છે, તો એમના મતે આપણા કરતાં એમને દુનિયા સારી રીતે જોઈ છે, એટલે એ કોઈ દિવસ આપણને ખરાબ સજેશન નહીં કરે, ખરાબ માર્ગદર્શન નહીં આપે। એ જે કંઈ કહેશે એ બેસ્ટ કહેશે, સારું કહેશે અને સારું માર્ગદર્શન આપશે। એટલે સૌથી પહેલાં તો મોટિવેશનલ જ આપણા મા બાપ છે, માટે કોઈ પણ કાર્ય કરતાં આપણા મા બાપના ચરણ સ્પર્શ કરીએ, કેમ કે આપણા મા બાપના પગની નીચે જ સ્વર્ગ દબાયેલું છે। ગમે તેવા દુઃખો હોય, ગમે તેવું પ્રોબ્લેમ હોય, આપણે માત્ર ને માત્ર આપણા મા બાપનું ચરણ સ્પર્શ કરીશું, આપણા મા બાપના આશીર્વાદ લઈશું, તો હું નથી માનતો કે જીવનની કોઈ તકલીફો, જીવનની કોઈ અડચણો આપણને હેરાન કરી શકે। એટલે હું એવું કહું છું કે દુનિયાની સૌથી મોટામાં મોટી જો કોઈ સંપત્તિ હોય તો એ આપણા મા બાપના આશીર્વાદ છે। આપણા મા બાપનું આપણી સાથે હોવું, આપણા મા બાપનો આપણી ઉપર રહેમ નજર હોવી સૌથી મોટી બાબત જ એ છે। દરેક મિત્રો, દરેક શ્રોતાગણ, દરેક મારી યુટ્યુબ ફેમિલીના મેમ્બરને મારે એટલું જ કહેવાનું કે આપણે આપણા મા બાપની સેવા કરીએ, આપણા મા બાપનું કીધેલું કરીએ, આપણા મા બાપના વચનો ઉપર ચાલીએ। જ્યારે પણ કોઈ અડચણ આવે, જ્યારે પણ કોઈ તકલીફો આવે, અન્ય કોઈને પૂછતા પહેલાં આપણા મા બાપને જરૂરથી પૂછીએ, આપણા મા બાપની મંજૂરી લઈએ અને પછી એ કાર્યમાં ધીમે ધીમે આપણે આગળ વધીએ, આપણને એ કાર્યમાં ચોક્કસ સફળતા મળશે, ચોક્કસ આપણને અચીવમેન્ટ પ્રાપ્ત થશે। એવું હું નહીં, એવા દુનિયાના દરેક મોટા મહાન અનુભવી લોકો કહે છે કે મા બાપના ચરણો સિવાય ક્યાંય એવું મોટું સુખ નથી। ભગવાન પછી પહેલાં મા બાપ, કેમ કે ભગવાનને પણ જન્મ લેવા મા બાપની જરૂર પડી છે, એટલે મા બાપ સિવાય મોટું કોઈ નથી। દરેક વ્યક્તિઓ પોતાના મા બાપને સાચવે, પ્રેમ કરે, એમની સેવા કરે, એમને આદર ભાવ, માન સન્માન આપે અને એમના આશીર્વાદથી પોતે પોતાનું જીવન સફળ બનાવે। એવા એક સરસ મજાના મેસેજ સાથે દરેક દોસ્તો, દરેક મિત્રોને મારા જય સીતારામ।